નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટેટમાં ફાઇનલ મેરિટ તમારું 100% મિત્રો આટલું જ રહેવાનું છે. મિત્રો ઓબીસી એસટી ઈડબ્લ્યુએસમાં છો તો તમારું મેરિટ તમે જોઈ શકો છો સૌથી નીચું રહેવાનું મોટું કારણ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું, તમારા મેરિટમાં તમારો સમાવેશ થશે કે નહીં, તમને કાયમી ભરતી મળશે કે નહીં, એના ઉપર પ્રોપર વાત કરવાના છે. મિત્રો મહત્વની બે અપડેટ લઈને આવ્યા છીએ, અંત સુધી જરૂરથી વિડીયો નિહાળજો. જે ઉમેદવારો અંત સુધી જોવે છે એમને પૂરી માહિતી મળી રહે છે. હવે મહત્વની અપડેટ આપી દઉં તો શું અપડેટ છે. પહેલાં આપણે મિત્રો ત્રણ સર્કલમાં આપણે જોવાના છીએ કે મેરિટમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે અને એમના માર્ક્સ કેવી રીતે છે. તો 6 થી 8માં ગણિત વિજ્ઞાનની વાત કરવાના છીએ અને મિત્રો છેલ્લે તમને મેરિટ પણ બતાવવાનો છું, જેથી માહિતી પૂરી જુઓ. આ માહિતી ખબર પડશે પછી તમને મેરિટમાં માહિતી મળી રહેશે. 6 થી 8 ગણિત વિજ્ઞાનમાં મિત્રો પરીક્ષા આપનાર 64,669 ઉમેદવારો છે, જેમાં પાસ થયા છે 20,135. 90+ મિત્રો ઉમેદવારો કેટલા છે? 105 પ્લસ 4,316, 120 પ્લસ 259 અને 135 પ્લસ એક ઉમેદવાર અહીંયા જોવા મળી રહ્યો છે. તો મિત્રો એવી જ રીતે ભાષામાં પણ તમે જોઈ રહ્યા છો, સામાજિક વિજ્ઞાનમાં પણ જોવા મળી રહ્યો છે, જેમાં વેકન્સી મિત્રો તમે અહીંયા નીચે જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આમાં તમારું કોમ્પિટિશન કેટલું રહેવાનું છે. કોમ્પિટિશન પ્રમાણે હવે આપણે જોવાના છીએ તમારો મેરિટ કેલ્ક્યુલેશન ને મેરિટ લિસ્ટ. હવે તમે મિત્રો જોઈ રહ્યા છો કે તમારા 18,978 ઉમેદવારોમાંથી તમારું જોઈ રહ્યા છો તમે આ જે બાદ કરતા તમારે 3184 સામે તમારો સીધી ટક્કર છે અહીંયા જોવા મળવાની છે. હવે મિત્રો બીજી વાત કરીએ કે મેરિટ કેટલું રહી શકે છે. તો 6 થી 8 ગણિત વિજ્ઞાનમાં ઓપનમાં 67 થી 69, ઈડબ્લ્યુએસમાં પણ એટલું રહી શકે છે. એસસીબીસીમાં મિત્રો થોડોક વધઘટ થઈ શકે છે. એસસીમાં થોડુંક 1-2 જે ઓછું થઈ શકે છે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં મિત્રો તમારું 67 થી 70 વચ્ચે છો તો મિત્રો તમારો ચાન્સ અહીંયા જોવા મળવાનો છે. સંસ્કૃતમાં સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં તમારું ઓછું મેરિટ છે, બધા કેટેગરી પ્રમાણે જોવા મળવાનું છે. તો આ હતું મેરિટ. મિત્રો આના પછી આપણે પ્રોપર એક વિડીયો લઈને આવવાના છીએ, જેમાં 1 થી 5નો તમામ જે મેરિટ કેલ્ક્યુલેશન ને સંપૂર્ણ માહિતી મેરિટ સહિત આવવાના છીએ. તો જેથી એ પણ વિડીયો જરૂરથી નિહાળજો. તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો. જય હિન્દ, જય સંવિધાન.